જસદણ તાલુકાના વિનગરમાં આંખના હોસ્પિટલની સ્થાપના કરનારના જન્મદિવસ નિમિત્તે પાદુકા પૂજન કાર્યક્રમ યોજાયો। જસદણ તાલુકાના વિનગરમાં આવેલ શિવાનંદ મિશન સૌરાષ્ટ્ર સેન્ટ્રલ હોસ્પિટલના સ્થાપક ડોક્ટર અદ્વયુજીનો 117મો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। 1956 થી વિનગરમાં પધાર્યા ત્યારથી અંતત્વ નિવારણ કાર્ય અહીંથી શરૂ થયું છે। આજે અહીં વિનગરની હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી હજારો દર્દીઓ આંખોના ઓપરેશન થાય તેમ છે। અહીં રહેવાની તેમજ જમવાની વિનામૂલ્યે સુવિધા આપવામાં આવે છે। બહાર ગામમાં કેમ્પ કરવામાં આવે છે, અહીં ઓપરેશન કરવામાં આવે છે। અહીં હોસ્પિટલમાં વ્યસન મુક્તિ પથારીની પણ વ્યવસ્થા છે, તેમજ મેટર્નિટી સહિતની સેવાઓ ઉપલબ્ધ છે। શિક્ષણ ક્ષેત્રે શિવાનંદ મિશન ધોરણ 9 થી 12 સુધીના સ્કૂલ કન્યા છાત્રાલયનું સંચાલન વિનગર કેળવણી મંડળ દ્વારા કરવામાં આવે છે। પૂજ્ય બાપુજીનો જન્મ હોય તેને લઈને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વિનગરના હોસ્પિટલના ટ્રસ્ટી મંડળ ઉપસ્થિતિ રહી હતી, તેમજ ચરણ પાદુકાનું પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો। બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં વિનગર ગામના સરપંચ નટુભાઈ સોલંકી તેમજ વિનગર મિશન ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહી બાપુજીના ચરણ પાદુકાનું પૂજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય કરશન ભામટા, આટકોટ। મારા નામ डॉक्टर CL वर्मा, હું અહીંના CMO પ્લસ ટ્રસ્ટી છું શિવાનંદ મિશન વીરનગર में। मित्रों, आज हमारा गुरु समान डॉक्टर शिवानंद अध्वर्यु, જેને આપણે બાપુજી તરીકે ઓળખતા હતા, પ્રસિદ્ધ આંખના સર્જન ગુજરાતના, એનો આજ 118મો પ્રાગટ્ય દિવસ છે। આ ઉપલક્ષમાં અમે બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ, ગુરુજીને પૂજા કરીએ અને જોગાનુજોગ અહીંયા ટ્રસ્ટી મિટિંગ પણ કરીએ છીએ અને આપણા સ્ટાફના બધાના પ્રશ્નોના ઉકેલ લાવીએ છીએ અને ગામના જનો પણ ખૂબ ખૂબ સહકાર મળે છે। અમારા સરપંચ શ્રી નટુભાઈ છે એના પણ ખૂબ સહકાર મળે છે, એટલે ગામના લોકોના પણ અમે પ્રશ્નોના ઉકેલ લાવીએ છીએ સાથે મળીને, અને આપણા સૌએ મળીને કામ કરતા રહીએ અને અંધજનોને સેવા કરતા રહીએ એવી મારી પ્રભુ પાસે પ્રાર્થના છે। મારું નામ દાદર જીતેન્દ્રભાઈ બહાદુરભાઈ, વીરનગર ગામ હોસ્પિટલના શિવાનંદ મિશન હોસ્પિટલમાં આજે સ્વામી યાજ્ઞવલ્ક્યાનંદજીની 117મા જન્મજયંતિ નિમિત્તે આજે પ્રાર્થના શિવ મંદિર પ્રાર્થનામાં પાદુકા પૂજનનું આયોજન કરેલ છે તથા રક્તદાન કેમ્પ કરેલ છે અને બ્રહ્મલીન ડૉક્ટર શિવાનંદ સ્વામી યાજ્ઞવલ્ક્યાનંદ 1906માં એમનો જન્મ થયો, એમનું મૃત્યુ 1998માં, આજે 117મી જન્મજયંતિ નિમિત્તે આજે ડૉક્ટર વર્મા સાહેબ, ટ્રસ્ટી મંડળ તથા તમામ સ્ટાફો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને એના નિમિત્તે રક્તદાન કેમ્પ પણ રાખેલ છે।